દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બોમ્બની અફવાથી દોડધામ મચી ગઈ છે। બોમ્બ હોવાની માહિતી મળતા જ એનએસજી, સીઆઈએસએફ પોલીસ એક્શનમાં। AI819 ફ્લાઇટમાં 180 યાત્રિકો વડોદરા આવવા રવાના થયા હતા। દિલ્હી એરપોર્ટ પર જ ફ્લાઇટને આવી ત્યારે રોકવામાં આવી। ફ્લાઇટના એક મુસાફરે સંદેશ ન્યૂઝને એક વિડીયો મોકલ્યો છે। યાત્રીઓને પ્રથમ 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રખાયા। બોમ્બ સ્ક્વોડની ટીમ સહિતની પોલીસ ટીમોએ સર્ચ કર્યું। તપાસ દરમિયાન કોઈપણ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી। બોમ્બ હોવાની વાત માત્ર અફવા સાબિત થઈ છે। હિરણ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, એક્સક્લુઝિવ વિડીયો એક યાત્રિકે જ મોકલ્યો છે। જણાવશો કે હાલમાં ફ્લાઇટમાં કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી આવી? શું ફ્લાઇટને ફરી એક વખત ટેક ઓફ કરવામાં આવી છે કે કેમ? જી પ્રીતિ, ખાસ કરીને વાત કરીએ દિલ્હીથી વડોદરા આવવા નીકળેલો યાત્રી જે વડોદરા શહેરના અજયભાઈ દવે નામ છે એમનું, જે યાત્રી ગઈકાલે ત્યાં ફ્લાઇટની અંદર મુસાફરી કરવા બેઠા હતા, પરંતુ અડધા મુસાફરોના ફ્લાઇટની અંદર બેસાડવામાં હતા। ત્યારબાદ આ સમગ્ર ઘટના આવી પોલીસ અને સીઆઈએસએફ દ્વારા। ત્યારબાદ મોડી રાત્રે આ લોકોને હોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે ફ્લાઇટ લેન્ડિંગ કરવાનું છે। હાલ જે વાત થઈ રહી હતી એ પ્રમાણે જે ફ્લાઇટ હતું એને સંદિગ્ધ સ્થળ લઈ જવામાં આવ્યું હતું। 10 કિલોમીટર જેટલા દૂર અંતર પર લઈ જવામાં આવ્યું હતું। ત્યારબાદ ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। મુસાફરોની સલામતીને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી અને આ તમામ મુસાફરો 1.5 કલાક જેટલા ત્યાં બેસાડી રાખવામાં આવ્યા હતા। ચેકિંગ બાદ કંઈ પણ નહીં મળતા અંતે તમામ યાત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં હતા। ત્યાં યાત્રીઓને હોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રીએ જણાવ્યું હતું કે રાત્રે 2 વાગે અમને હોટલ મળી હતી અને આજે સવારે તે તમામ યાત્રીઓ સાથે ફ્લાઇટ રવાના થશે વડોદરા આવવા માટે। જી પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે। તો ખાસ સર્ચ દરમિયાન કંઈ જ ન મળ્યું। જ્યારે આ આખી અફવાવાદ સાબિત થઈ છે ત્યારે ફરી એક વખત ફ્લાઇટને રવાના કરી દેવામાં આવી છે, પરંતુ તપાસ દરમિયાન કંઈ જ મળ્યું નથી। યાત્રીઓને પ્રથમ 1.5 કલાક તો ફ્લાઇટમાં બેસાડી રખાયા અને ત્યારબાદ તેમને હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। આખી રાત ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, કારણ કે બોમ્બ હોવાની માહિતી મળતા એનએસજી, જે સીઆઈએસએફ છે, પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આખી ફ્લાઇટમાં સર્ચ કરવામાં આવ્યું હતું। યાત્રિકોમાં અત્યારે રાહત છે, કારણ કે બોમ્બ નથી એ માત્ર અફવા સાબિત થઈ છે, પરંતુ એક યાત્રિકે આ વિડીયો સંદેશ ન્યૂઝને મોકલ્યો અને આપ જોઈ રહ્યા છો કે યાત્રિકો કેટલા ગભરાઈ ગયા, કારણ કે અચાનક જ ફ્લાઇટને લેન્ડ કરવાની ફરજ પડી। ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને ત્યારબાદ આ વાત જ્યારે યાત્રિકોને કહેવામાં આવી કે અહીંયા બોમ્બ જેવી વસ્તુ છે, કારણ કે જે સીઆઈએસએફ એનએસજી તપાસ કરી રહ્યા હતા ત્યારે યાત્રિકોને શંકા ગઈ હતી, યાત્રિકો ગભરાઈ ગયા હતા। પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે આ વાત માત્ર અફવા હતી। અગાઉ સ્કૂલોને આ પ્રકારની ધમકી મળી હતી અને હવે આ ફ્લાઇટમાં આ પ્રકારની ધમકી આખરે ક્યાંથી આવી રહ્યા છે આ મેલ, એ તપાસનો વિષય।